હેલો એવરીવન, વેલકમ ટુ ધી એપિસોડ નંબર 3 ઓફ એક્સપ્લોરિંગ કાઠિયાવાડ. અત્યારે હું છું ગોંડલમાં એન્ડ આઈ એમ ગોઈંગ ટુ મેક યુ વિટનેસ ધીસ અમેઝિંગ જેમ. યુ કેન સી ધ પેઇન્ટિંગ, રાઈટ? ખૂબ જ એસ્થેટિક છે. પણ તમને લોકોને ખબર છે, આપણે હજી પણ લેક કરીએ છીએ રૂટ્સમાં, કલ્ચરમાં, સ્પેશલી ટુ ઓલ ઓફ માય યંગસ્ટર્સ, જેન ઝી બડીઝ. સો લેટ મી હેલ્પ યુ એન્ડ લેટ મી ટેલ યુ સમથિંગ વેરી અમેઝિંગ અબાઉટ ધીસ આર્ટ મ્યુઝિયમ. Come with me. I'm totally stunned after visiting this beautiful art gallery. And at least Saras Art Gallery AB, this is like a gem in Gondal. So I am here to meet Dr. Ravi Darshan Vyas, જે આપણા સાથે ઉપસ્થિત છે. How are you? Yeah, fine, thank you. I'm so glad to meet him because એમનું આર્ટ અને એમનું વિઝન I can literally see in this whole place. So my question always with you has been like, યંગસ્ટર્સ લાઈક અસ, આઈ મીન અમે સ્ક્રોલ કરતા હોઈએ સોશિયલ મીડિયા ઉપર, તો અમે ઘણી વખત કે આ છા તો બહુ જ એસ્થેટિક છે, બટ રિયલ એસ્થેટિક જગ્યા આ છે. તો તમે યંગસ્ટર્સ વિશે શું કહેશો? Yeah, actually, these hidden places are there in our country. The main thing is exploration અને અન્ડરસ્ટેન્ડિંગ કે આપણું કલ્ચર શું છે, આપણું હેરિટેજ શું છે. તો અત્યારના જે યંગસ્ટર્સ છે એ લોકો બોમ્બે ભાગે છે, ગોવા ભાગે છે, યુ નો, બટ ફોરેનર્સ છે તો એ આમાં આવી જગ્યાએ એક્સપ્લોર કરવા આવે છે. તો દેટ ઇઝ વાય ધ મેઇન થિંગ આઈ વોન્ટ ટુ ટેલ યંગસ્ટર્સ ઇઝ કે તમારા દેશને એક્સપ્લોર કરો. એવરી કોર્નર ઓફ ઇન્ડિયા ઇઝ બ્યુટિફુલ. અને આવા જે કન્ટ્રી સાઇડ છે ઇન્ડિયાનું, એની અંદર આવા નાના નાના કેટલા જેમ્સ છુપાયેલા છે વિચ નીડ્સ એક્સપ્લોરેશન. તો ફોરેનની અંદર તો આપણે આટલું બધું બધાને અવેર છે બિકોઝ વી આર ઇન ગૂગલ, સોશિયલ મીડિયા, દે નો અસ, દે ડુ હોમવર્ક એન્ડ કમ ટુ અવર પ્લેસ. પણ આપણા જે યંગસ્ટર્સ છે એ લોકોને તો પહેલાં તો થોડો ઇન્ટરેસ્ટ કેળવવાની જરૂર છે આ ટાઈપનું. આપણું હિસ્ટ્રી, કલ્ચર, આપણું જે જૂના જે રીત રિવાજો છે કે આપણી જૂની કળાઓ છે, તો થોડુંક રૂટ્સમાં જવાની જરૂર છે. સો યસ, અગર તમે જોડાવા માંગો છો અને અહીંયા વિઝિટ કરવા માંગો છો તો પ્લીઝ આઈ વુડ રિયલી ઇન્વાઇટ both of us, invite the whole community who believes in culture and art, invites all the youngsters here to visit this beautiful place. So this is the manuscript library of my grandfather. Okay. And we had about 7,000 manuscripts in our 7,000? private collection. Later he donated to Jamnagar Ayurveda University. Okay. But haji amari પાસે જે library છે, there are 2 rooms of manuscripts and books. So these are the manuscripts and these are the degrees honored to him from all over the world. Oh. So he was an internationally recognized person. Have we got it was already? Yeah, before maybe 150 years. And this was your collection of grandfather? Manuscripts for that. Tantra. Okay. These are the Tantra paintings. And this is Gandhiji, Kasturba and 4 sons. Yeah, right. Here in Gondal. આપણું અહીંનું જ છે. This photograph. So it's a proof. So these are the Tantra paintings and it's very unique. And it is very like, how many years it's like? More than 100. 150. What is this? Exactly. This is something like. એ દુર્ગા સપ્તશતી ચંડી પાઠનું આખું છે સર્કલ રિટન. Oh my God! Huh. Hand written. This is something very different. Oh my God! I should thank you. You let me see all these things. Acha, it's a big Bed. Yeah, I get it. You know, the room, like we have shifted from the other. Acha. But no personal library, but it's on display. So this is the room of my grandmother. અને અહીંયા કાઠિયાવાડી ભરતકામ, જે મોતીનું કામ થતું. તો મોસ્ટ ઓફ ધ પીસીસ હેવ બીન મેડ બાય માય ગ્રેન્ડમધર, માય ગ્રેટ ગ્રેન્ડમધર. અને આ એમના સારીઝ છે, ઓલ્ડ ટેક્સટાઇલ્સ વિથ રિયલ સિલ્વર, એમ્બ્રોઇડરી, જરી બધું ડિસ્પ્લેમાં છે. સો ઇટ ઇઝ મોર લાઈક વોર્મ ફ્રોમ ધ ફેમિલી ઇટસેલ્ફ. ચંદરવા છે, ભૂંગળીના તોરણ છે, યુ નો. સો એવરી પીસ હેઝ ઇટ્સ ઓન હિસ્ટ્રી.
એન્ડ કનેક્શન ફ્રોમ ધ ફેમિલી. From the family. એવું નથી કે બહારથી લઈ આવીને મૂકી દીધું છે. Family. સો ઇટ ઇઝ વિધિન ધી ફેમિલી. Correct. સો વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લેસ. Beautiful. And I can also see the sarees here. So before ending this video, I want to say something very special because સવારથી લઈને અત્યાર સુધી what all I have experienced is just made me surprised because અહીંયા I have seen art, I have seen religion, I have seen Ayurveda, too many things at one place and I feel કે કાઠિયાવાડ ઇઝ અ પ્લેસ જે કલ્ચર હજી પણ રૂટેડ છે અને લોકો અગર મારા જેવા તમારા જેવા એન્ડ ઘણા બધા લોકો અગર આ વસ્તુ સમજી શકે તો ડેફિનેટલી આપણે આપણા કલ્ચરને આપણા રૂટ્સને જાળવી શકશું. ફોરેનર્સ દૂરથી આ જગ્યાએ સ્પેશિયલી ફેક્ટ talk about this place આવે છે જોવા વિઝિટ કરવા. સો આઈ થિંક દેટ બિંગ એન ઇન્ડિયન, બિંગ અ ગુજરાતી, બિંગ અ કાઠિયાવાડી or being a proper Indian, please try to visit this place because this is something else. આ હું ઓન વર્ડ્સ કે હું ઓન લાઇન્સ કે સ્ક્રિપ્ટમાં ના સમજાઈ શકું. વન્સ યુ કમ હિયર યુ વિલ ફીલ ધી bunch of excitement and you will feel so connected towards your roots and trust me, if you know your history you can make your future and present better. Signing off, Disha Manek. Thank you.